સ્વામી સે સેવક બળો। આપ સૌ વિચારતા હશો કે આજે નમસ્કાર દર્શક મિત્રો ક્યાં ગયું। પ્રસંગ એવો બન્યો છે દક્ષિણ ગુજરાતનો, જેને મિની સારંગપુર ધામ કહેવામાં આવે છે, નવસારીના જે ક્ષેત્રપાલ દાદા તરીકે જાણીતા છે એવા વીરવાડી હનુમાનજી મહારાજના મહંત ગોકુળદાસ બાપુ આજ સ્વધામ પધાર્યા છે, દેવલોક પામ્યા છે। અને માટે જ કહેવાયું છે કે સ્વામી સે સેવક બળો। છેલ્લા 45 વર્ષથી શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સ્વરૂપી જે શ્રદ્ધા અને વિશ્વાસથી હનુમાનજી મહારાજની સેવા પૂજા કરતા હતા એવા ગોકુળદાસ બાપુ આજરોજ સ્વધામ પધાર્યા છે। વીરવાડી હનુમાનજી મંદિરની અંદર આપ જોશો તો હાલ એક ગમગીની છવાઈ ગઈ છે। સૌ શ્રદ્ધાળુઓ જેમ જેમ સમાચાર મળે છે એમ બાપુના દર્શન કરવા માટે આવી રહ્યા છે। વાત જો કરવામાં આવે તો લગભગ છેલ્લા 45 વર્ષોથી બાપુ અવિરતપણે હનુમાનજી દાદાની સેવા પૂજા કરતા હતા અને શૂન્યમાંથી વીરવાડી મહારાજ મંદિરનું સર્જન કરનારાઓમાંના જે પાયાના પથ્થર છે એવા ગોકુળદાસજી મહારાજ આજે આ વીરવાડી હનુમાનજી મંદિરને આખા દક્ષિણ ગુજરાતનું મિની સારંગપુર ધામ કહેવામાં આવે છે। બાપુને ઘણા વખતથી એક માંદગી હતી અને માંદગીના કારણે આજે સવારે લગભગ 9:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધો અને ત્યારબાદ જે પ્રમાણે મહંતોની એક પાલખી બનાવવામાં આવે છે એ પ્રમાણે પાલખીની અંદર બિરાજમાન કરી ગૌશાળા કે જે ગૌશાળાની સ્થાપના એમને હાથે થઈ હતી, જે ગાયોની સેવા થતી હતી, એ સૌ ગાયો પણ આજે આંસુઓ શારતી દેખાઈ રહી હતી અને જેવા એમને ગૌશાળાની અંદર લઈ જવામાં આવ્યા તમામ ગાયો ઊભી થઈ ગઈ અને એમની આંખોની અંદરથી અશ્રુધરા વહેવા લાગી। ત્યારબાદ બાપા સીતારામની મઢુલી, બાપા સીતારામનું જે સ્થાનક બનાવવામાં આવ્યું છે ત્યાં બાપુને લઈ જવામાં આવ્યા, ત્યાં દર્શન કરાવવામાં આવ્યા, ત્યાં એમની આરતી થઈ, પરિવારજનોએ આરતી કરી, શ્રદ્ધાળુઓએ પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ બાપુને મુખ્ય મંદિર જે વીરવાડી હનુમાનજી મહારાજનું મંદિર છે એ મંદિર ખાતે ભક્તોના દર્શન માટે એમના પાર્થિવ દેહને અહીં પધરાવવામાં આવ્યો છે, રાખવામાં આવ્યો છે। 3 કલાકે બપોરે એમની અંતિમ યાત્રા અહીંથી વીરવાડીથી નીકળી અને વેરાવળ મુકામે પહોંચશે અને જેની અંદર ઘણા ભક્તો જોડાશે। આ પ્રસંગે સૌ કોઈ વીરવાડી આવી રહ્યા છે બાપુના અંતિમ દર્શન કરવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે। તો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન અને એ કરતાં પણ વિશેષ જો વાત કરવામાં આવે તો વીરવાડી હનુમાનજી મહારાજની અંદર અતૂટ શ્રદ્ધા રાખનાર જીતેન્દ્ર પટેલ આપણી સાથે જોડાયા છે। જીતેન્દ્રભાઈ, અશ્રુભીની શ્રદ્ધાંજલિ શું આપશો? વીરવાડી મંદિરને હનુમાનજીનું જાગૃત તીર્થ બનાવનાર મારા પિતા તુલ્ય દેવ મુરારી એવા ગોકુળદાસ બાપુની આજે સ્વર્ગની યાત્રા શરૂ થઈ। મારી જિંદગીના અનેક ચડાવ ઉતાર આવ્યા અને હું જેટલી શ્રદ્ધા વીરવાડીમાં રાખતો હતો એટલી શ્રદ્ધા મને બાપુમાં પણ હતી। સતત જ્યારે પણ મને સુખ હોય કે દુઃખ હોય હું એમનો છાંયડો મને મળતો હતો। જ્યારે પણ બાપુની વાત આવે કે વીરવાડીની વાત આવે એટલે એક જ મને કાયમ કહેતા કે દીકરા હું બેઠો છું। મને યાદ છે કે મારા ખરાબ દિવસો પણ આવ્યા હતા ત્યારે મને આશીર્વાદ નહીં પરંતુ આર્થિક સહયોગ પણ એમને આપ્યો હતો કે દીકરા ચિંતા નહીં કર, લે આ પૈસા રાખ અને ઊભો થા, બાપા તારી સાથે છે। અને આજે એ બાપુ નથી, મારા જેવા તો અનેકનો છાંયડો આ બાપુ બન્યા હતા। ધર્મની વાત કરીએ, વીરવાડી આજે તો કદાચ લોકોને તીર્થધામ લાગે પણ આજથી 45 વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું, અહીંયા અંદરથી લાઇટની વ્યવસ્થા નથી, કોઈ અન્ય વ્યવસ્થા, પણ રોજ યજ્ઞ કરીને આ તીર્થને પવિત્ર બનાવ્યું, જાગૃત બનાવ્યું અને એ જાગૃતિનો આજે શ્રેય વીરવાડીનો શ્રેય જાય તો એ ગોકુળદાસ બાપુને જતો હતો। ચોક્કસ એમની ખોટ ક્યારેય નહીં ભૂલે। મારા જેવા તો અનેક સંતાનો આજે એક છાંયડો ગુમાવીને બેઠા છે, ભગવાનના ધામમાં જ એમને સેવા કરી છે એટલે ભગવાન એમની પાસે એટલે સ્વર્ગમાં જ જશે, તેમના આત્માને ચોક્કસ શાંતિ મળશે એવી પ્રાર્થના કરું। અને અમારા જેવા અનેક પરિવારને એક બાપુ ગુમાવ્યા છે અને એ બાપુ ગુમાવવાનું દુઃખ મને છે એમ બધાને જશે। સૌને જય શ્રી રામ અને સતત એ જ ભદ્ર ભાવના કે વીરવાડી બાપુ
વીરવાડીના મહંત એવા ગોકુળદાસ બાપુને વીરવાડી હનુમાનજી ચોક્કસ એમના શરણોમાં સ્થાન આપ્યું જ હતું ને હવે અવિરત એમના સ્થાનોમાં રહેશે, સતત જાગૃત રહેશે અને સતત તેમનો આત્મા જે પણ અહીંયા આવીને વંદના કરશે એમના પર આશીર્વાદ વરસાવશે એવી ભદ્ર ભાવના. તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલે પણ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અહીંથી અર્પણ કરી અને એ જ પ્રમાણે આગળની પણ જે યાત્રા છે, કારણ કે જે પ્રમાણે શબ્દો જીતેન્દ્ર પટેલે વર્ણવ્યા કે સ્વર્ગની યાત્રા શરૂ થઈ ચૂકી છે, તો જે સ્વર્ગની યાત્રા શરૂ થઈ છે એની થોડી માહિતી આપ સુધી પહોંચતી કરવા માટેનો એક નાનકડો પ્રયાસ કરીશું. કારણ કે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ વીરવાડી હનુમાનજી મહારાજ જે ખરા એમના અનુયાયીઓ અને ખાસ કરીને એ ઓળખ આપનાર એ ગોકુળદાસજી બાપુ, તો બાપુના પણ ભક્તો દેશ વિદેશમાં વસે છે. અમારા માધ્યમથી જો આપ એમના અંતિમ દર્શન કરી શકો તો એ અમારા માટે પણ એક શ્રદ્ધાંજલિ જ હશે.
આપ સૌને જય સિયારામ. નિહાળતા રહો નવસારી લાઈવ. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગોની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. વિરામ બાદ આપ સૌને ફરી એકવાર જય શ્રી રામ. જે પ્રમાણે આપ નિહાળી રહ્યા છો નવસારીના તેમજ નવસારીની આજુબાજુના તમામ રામ ભક્તો, હનુમાન ભક્તો બાપુના દર્શન માટે પધારી રહ્યા છે. તો સૌ કોઈ પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો ત્યારે સૌપ્રથમ નવસારી જિલ્લા પોલીસના DYSP SK રાય શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. પરમ પૂજ્ય શ્રી ગોકુળદાસ મહારાજજી ઘણા વર્ષોથી વીરવાડી હનુમાનજી દાદાની સેવા કરતા હતા અને અમુક સમયથી બીમાર ચાલી આવતા હતા. આજે એ સ્વર્ગલોક અને વૈકુંઠધામ પામ્યા છે. એ બદલ હું નવસારી જિલ્લા પોલીસ અને તમામ નવસારી જિલ્લાના પબ્લિક અને માણસો વતી એમને શ્રદ્ધાંજલિ અર્પું છું અને ભગવાન એમની સદગત આત્માને વૈકુંઠવાસ આપે એવી પ્રાર્થના પણ કરું છું. તો સાથે જ માજી નગરસેવક કર્ણભાઈ હરિયાણી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. કર્ણ અરુણભાઈ હરિયાણી. આજે બધાના શ્રદ્ધાનું પ્રતીક એવું આપણું વીરવાડી મંદિર એમના પૂજ્ય મહારાજ શ્રી ગોકુળદાસ મહારાજ દેવલોક પામ્યા છે એટલે ખૂબ જ દુઃખની લાગણી ફરી વળી છે. ભગવાન આપણા ગોકુળદાસ મહારાજને આત્માને શાંતિ આપે અને મોક્ષ આપે. આપણા બધાને ખબર છે કે વર્ષોથી મહારાજ આ મંદિરમાં સંકળાયા હતા અને આ મંદિરને ઉજાગરને ઊંચું લાવવામાં એમનો ખૂબ સિંહ ફાળો છે. હંમેશા એમનો હસતો ચહેરો અને સાચો ભાવ ભગવાન પ્રત્યેનો આપણે હર હંમેશ એ આપણે આ ભૂલી શકશું નહીં. આજે ભગવાન ગોકુળદાસ મહારાજના આત્માને શાંતિ આપે એટલું જ કહીને અસ્તુત. તો સાથે જ ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરી પરિવાર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ હરીશભાઈ મંગલાની શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નવસારી વીરવાડી ખાતે હનુમાન મંદિરમાં છેલ્લા 45 વર્ષથી લગભગ ગોકુળદાસ બાપુ આ મંદિરમાં સેવા અર્ચના અને ખૂબ સેવા આપતા હતા. એવા મહંત જ્યારે આજે એમનું દેહાંત થયું છે તો પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને પોતાના ચરણોમાં રાખે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને સમગ્ર જ્યારે ભક્તોમાં આ દુઃખની લાગણી ફેલાય છે તો એમની જે સેવા રહી છે તે ખૂબ બિરદાવવા જેવી છે અને પરમાત્મા એમને આજે મોક્ષ આપે એવી શુભકામના. તો સાથે જ સમસ્ત લેવા પાટીદાર સમાજના પ્રમુખ મધુભાઈ કથિરિયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. પરમ પૂજ્ય ગોકુળદાસ બાપુ આજે સ્વર્ગે સિધાયા છે ત્યારે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. કારણ કે છેલ્લા 45 વર્ષમાં આ વીરવાડી મંદિરના વિકાસમાં તેમનો ખૂબ મોટો ફાળો હતો. જ્યારે અહીંયા કોઈ રહેવા રાજી નહોતું, રસ્તો નહોતો, ત્યારથી મહારાજ અહીંયા રહેતા હતા. અને 45 વર્ષના અમારા ધંધાકી અતૂટ જ્યારે શરૂઆત કરી હીરામાં બાપુએ, ત્યારથી અમારા અંગત સંબંધો, ફેમિલી પરિવારના સંબંધો અને છેલ્લા 3 વર્ષથી તબિયતમાં નરમ ગરમ રહેતું હતું અને મારા દીકરીને જમાઈ જ એમની દવા કરતા હતા અને એ જ એમના ડૉક્ટર હતા. ખૂબ વહાલવાળા, ખૂબ દયાળુ, ખૂબ માયાળુ અને દાદા પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી પૂજાપાઠ કરી અને ભક્તોને પણ એ જ રીતે આવકારી અને ખૂબ માન પાન અને સન્માનથી દાદાની ભક્તિ કરાવતા હતા. એવા બાપુ આજે આપણી વચ્ચે રહ્યા નથી. એમના પરિવારને આવી પડેલ આપત્તિમાં સધિયારો મળે અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વર્ગસ્થ ગોકુળદાસ બાપુના આત્માને પરમ વૈભવના શિખરે લઈ જાય અને સ્વર્ગમાં સીધાવે એ જ અસ્તુ. તો આ પ્રમાણે સૌ કોઈ મહાનુભાવો આજે વીરવાડી ખાતે પધારી રહ્યા છે. તો ત્યારે એક અશ્રુભીની લાગણી અને સાથે જ શ્રદ્ધાંજલિની ભાવના સૌ કોઈ પાઠવી રહ્યા છે. હજુ તો આપ નિહાળી રહ્યા છો એ મુજબ ભક્તોનો તાતો આવવાનો શરૂ થઈ ચૂક્યો છે અને બાપુ જે ખરા એ આજે સ્વધામ પધાર્યા છે. તો ત્યારે આખું મંદિર પરિસર, વીરવાડીનો આખો એરિયો જાણે શાંત થઈ ગયો હોય અને સૌ કોઈ પોતાની રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો હોય એવું વ્યતીત થઈ રહ્યું છે.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું સ્વાગત છે. આ પ્રસંગની અંદર સ્વાગત તો કરવાનું નથી આવતું, પણ જે આજે આખી ધારાગીરીની ધરા, વીરવાડીની ધરા જે ખરી એ આજે શાંત બની જવા પામી છે. કારણ કે જેમના પણ મુખેથી આપ સાંભળશો એક જ વસ્તુ સાંભળવા મળશે કે એક પગદંડી હતી, એક કાચો રસ્તો હતો, લાઇટ નહોતી, અને એ જગ્યા ઉપર 45 વર્ષની એમની તપશ્ચર્યા જે ખરી આજે પરિણામી છે. ને એ પરિણામના હિસાબે જ તમે જુઓ તો આજે શનિવારે ભંડારો થતો હોય કે ગૌશાળા હોય, બાપા સીતારામની મઢુલી હોય કે કન્યા છાત્રાલય હોય, આજે સંપૂર્ણ શ્રેય જો કોઈને જતો હોય તો એ માત્ર અને માત્ર બાપુને જાય છે. અને જેના માટે થકી તમે આજે જોશો તો તમામ સાધુ સંતો, મહંતો, ટ્રસ્ટીગણો સૌ કોઈ એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે. તો વીરવાડી હનુમાનજી મંદિરના ટ્રસ્ટી એવા અશોકભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હનુમાનજી દાદાનું પવિત્ર ધામ શ્રી વીરવાડી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 45 વર્ષથી પૂજ્ય દાદાની સેવા કરતા અમારા સંત ગોકુળદાસ મહારાજ આજે પ્રભુના ચરણોમાં એમનો શ્વાસ છોડ્યો છે. ત્યારે આ સંસ્થામાં જ્યારે અહીંયા જંગલ હતું, કોઈ આવતું નહીં હતું, ત્યારે એક પગદંડી જેવો રસ્તા વખતે પણ વર્ષોથી એમણે આ હનુમાનજીના સ્થાન પર હનુમાનજી દાદાની ખૂબ સેવા કરી છે. આજે સવારે જ્યારે સમાચાર મળ્યા ત્યારે દુઃખદ અવસાનના, ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું. અમારી સંસ્થાને ક્યારેય એમની ખોટ પૂરાશે નહીં. પ્રભુ એમના શરણોમાં એમને શાંતિ અર્પે એવી અમારી સૌની પ્રાર્થના છે. એમના આત્માને શાંતિ મળે એ જ પ્રભુ પ્રાર્થના. તો સાથે જ ટ્રસ્ટીગણમાંના બીજા ઓમપ્રકાશ અગ્રવાલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. સદગતના પરમ પવિત્ર આત્માને સદગતિ આપે અને એમના કુટુંબ પર જે તકલીફ આવી છે, જે દુઃખ આવેલું છે, તેમાં એ દુઃખ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. આ હનુમાન દાદાની એમણે 40-45 વર્ષથી ખૂબ સારી સેવા કરી હતી. લોકોની અંદર બી હનુમાનજી પ્રત્યેની જે આસ્થા એમને જે આહલાદ જે જમાવી છે, તે માટે એમને જે અહીંયા સેવા કરી તે માટે એમને ખૂબ ખૂબ અભિનંદન બી આપું છું. ને એમના આત્માને જે ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના છે. તો સાથે જ મહેશભાઈ પટેલ કે જેને મહેશ ટીગરા તરીકે પણ લોકો ઓળખે છે, તેઓ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજરોજ વીરવાડી હનુમાનજી મંદિરના મહંત સ્વર્ગસ્થ ગોકુળદાસજીનું દેહ અવસાન થયું. એક અવલૌકિક આત્મા હતો. ઘણા વર્ષોથી એમની સાથે અમારો પરિચય હતો. સુખ દુઃખમાં મંદિરે આવવાનું થાય, ગોકુળદાસને મળવાનું થાય, અમને એવી એક વિભૂતિ હતી કે જ્યારે વીરવાડી હનુમાનજી મંદિર એકદમ જૂનું પુરાણું હતું, બહુ ઓછા લોકો જ્યારે આવતા, તે સમયની અંદર ગોકુળદાસે અહીંયા ધૂણી ધખાવી અને દાદાની ખૂબ સેવા કરી. દરેક દુઃખી આત્મા, સુખી આત્મા જ્યારે અહીંયા આવે ત્યારે એમને એમના આશીર્વાદ મળતા, દાદાના આશીર્વાદ મળતા. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ આપે. તો સાથે જ જલાલપોરના મામલતદાર મૃણાલ ઈશ્વરાણી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મંદિરના મહંત ગોકુળદાસ બાપુ આજે દેવ થયા છે, તો એમના શ્રી કમળોમાં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે પધારવાનો મોકો મળ્યો અને એ ધન્યતા અનુભવી. બાપુના ચિરાત્માને હનુમાનજી મહારાજને જગદંબા સદગતિ આપે એવી પ્રાર્થના માટે આજે અભ્યર્થના સારું વીરવાડી આવવાનું થયું અને મારી ભાગ્યને ધન્ય અનુભવું છું. તો સાથે જ સાધુ સંતો, મહંતો સૌ કોઈ જ્યારે આજે આવ્યા છે, તો ત્યારે સાધુ સંતો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. બોલો વીરવાડી હનુમાનજી મહારાજ કી જય. આજે આ જગ્યા ઉપર જે બાપુ મહંત જે ગોકુળદાસ બાપુ છે, એમનો દેહ શાંત થયો છે. તો આજે અમારો આખો સાધુ સમાજ અહીંયા જે આવ્યો છે બાપુને શ્રદ્ધાંજલિ પાઠવા માટે,
અને બાપુ આજે 45 વર્ષથી અહીંયા જે સેવા આપી રહ્યા છે. અને જ્યારે આ એકદમ જંગલ હતું, અહીંયા આવવા માટે કેડી હતી, એક પગ કેળો હતો. અમે આવતા હતા, અમને યાદ છે હજી. એ પલ અમને યાદ આવે છે આજે. ગોકુલદાસ બાપુનો દેહ જોઈને અમને એ પલ આજે અમને રડાવે છે. એટલે નારાયણ સ્વામીએ જે એક સૂત્રમાં લખેલું ભજનમાં કે એસી કરની કર ચલો કે તું મસો ઓર જગ રોએ. એટલે આજે અમે બધા રડીએ છીએ ને બાપુ હસે છે, એવી હાલત અમારી થઈ છે. અને જે ગૌશાળા અત્યારે બાપુને અંતિમ યાત્રા બાપુની જ્યારે ગૌશાળામાં લઈ જવામાં આવી વાસ્તે ગાસ્તે, તો અમે સાક્ષાત અમે જોયું કે ગાય માતા રડે છે. સાક્ષાત અમે દર્શન કર્યા કે જે ગાયો માતા રડે છે. જો મૂંગા પશુ પંખી જો પણ સમજતા હોય તો આપણે તો શું કહેવાય એમ. અને અમને આજે બહુ રડવું આવે છે. અમારો સાધુ સમાજ બધો એકઠા થયા છે અને બાપુને શ્રદ્ધાંજલિ પાછળ આવ્યા છીએ. અસ્તુ, જય સિયારામ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. भीड़वाड़ी हनुमान मंदिर नवसारी गोकुलदास बापू आज साकेतवासी हो गए हैं. गौशाला विद्यालय यहाँ के जो सोने से सर्जरी किए हैं, हम संतों की तरफ से बहुत आभारी हैं. समाज की दिव्य आत्माओं एक एक जा रहे हैं. समाज को सत रास्ता पर चला के सतगति सद विचारों को प्रदान करके यहाँ बहुत सारे विद्यार्थी भी पढ़ते हैं, गौशाला भी है, अच्छे से सेवा चल रहा है. बापू के जीवन बहुत कठिन से व्यतीत किए. यहाँ गौशालाओं को निर्माण करके, विद्यालय निर्माण करके संतों सब आए हैं श्रद्धांजलि देने के लिए. गोकुल बापू भगवान श्री राम के श्री चरण में विलीन हो गए हैं. हम सब संतों की तरफ से श्रद्धांजलि समर्पित करते. जय श्री राम. आज रोज परम पूज्य महंत श्री गोकुलदास जी बापू साकेतबास थया छे. अने गोकुलदासजी बापूનું જીવન સંત જીવનમાં ઘણી બધી એમની સેવાઓ, ગૌશાળા સાથે સાથે વિદ્યાર્થીઓની સેવા, અન્ય ક્ષેત્ર અને સંતોને તમામ પ્રકારની એક ગોકુલદાસજી બાપુ ખૂબ ઉદાર પ્રવૃત્તિ અને સંત વિચારધારાના સંત હતા, સેવાભાવી સંત હતા. એવા સંત આજે આપણે બધા સમાજને ખૂબ ઋણ છે કે એવા સંત આપણા વચ્ચેથી આપણે આજે આ ધરા પરથી જતા રહ્યા છે. અમને બધાને મૂકીને ખરેખર આપણો સમાજ ખૂબ ધન્યવાગી છે કે એમના વિચાર, એમના ઉપદેશ, એમનું જીવનમાંથી ઘણું બધું એમને લોકોની લોકસેવા જેને કહીએ એ લોકસેવાથી આજે એમના માર્ગદર્શનથી કૃતાર્થ થયા છે, ધન્ય થયા છે. એવા સેવાભાવી સંત ગોકુલદાસજી બાપુ આપણા વચ્ચેથી આજે વિદાય લીધી છે. એટલે સદગુરુ પરમાત્માને, ઈશ્વરને આપણે વંદન કરીએ છીએ, પુષ્પાંજલિ અર્પિત કરીએ છીએ કે હે ઈશ્વર, હે ભગવાન, હે પરમાત્મા, આપ એમને સદગતિ અને શરણમાં રાખજો. એવી અમારી પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ સાથે ટૂંકમાં વિરામ લઉં છું. જય શ્રી રામ, જય સિયારામ. बोलिए श्री वीरवाड़ी हनुमान जी महाराज की जय. धारागिरीની અંદર, જંગલ વિસ્તારની અંદર વીરવાડી હનુમાનજી મહારાજની જે સેવા ગોકુલદાસ બાપુએ આશરે 45 વર્ષથી આ આશ્રમની સેવા કરી રહ્યા હતા. અને આશ્રમમાં શૂન્યમાંથી સર્જન ગોકુલદાસ બાપુએ કર્યું છે. ગોકુલદાસ બાપુએ મંદિર તથા ગૌશાળા તથા કન્યા છાત્રાલય તમામ પ્રવૃત્તિની અંદર ગોકુલદાસ બાપુએ પોતાના જીવનના અનમૂલ્ય સમય સમાજ સેવા માટે ફાળવેલો છે. અને જે સમાજ સેવા માટે એમનું નામ હંમેશા માટે સમાજની અંદર જાગૃત રહેશે. ગોકુલદાસ બાપુ અયોધ્યાવાસી પામેલ છે, પણ આપણી વચ્ચેથી ક્યારેય જવાના નથી. એમના જે સેવાકીય કાર્યો છે એમની યાદ સતત આપણને આવતી રહેશે. અને ગોકુલદાસ બાપુ આપણા જીવનની અંદર હોય એવી આપણને અનુભૂતિ થશે. સુરતથી શ્રી તાપ્તી વિવેક સાધુ સમાજના પ્રમુખ સીતારામદાસ બાપુ, મંડળના અધિકારી શ્રી જગન્નાથ બાપુ,
અને સુરતના સાધુ સમાજના તમામ સાધુઓ વતી હું ગોકુળદાસ બાપુના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું અને પ્રભુ ભગવાન શ્રી રામ એમના આત્માને અમૂલ્ય શાંતિ આપે એવી સાધુ સમાજ વતી હું તમામ વતી હું એમના ચરણોમાં દંડવત પ્રણામ કરીને ભગવાનને પ્રાર્થના કરું છું કે હે પરમાત્મા, આવેલ જીવ પૃથ્વીના મૃત્યુલોકની અંદર સત્કાર્યો કરીને આપણી પાસે પહોંચ્યો છે, તો ભગવાન સ્વર્ગમાં એમને સ્થાન આપશે અને એમના આત્માને શાંતિ આપે એવી ભગવાન સાથે પ્રાર્થના કરીને બોલો જય સિયારામ જય. તો હવે જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યોની અંદર ટૂંક સમયની અંદર જ હવે બાપુ જે ખરા એ બાપુને વિદાય આપવાનો સમય આવી પહોંચ્યો છે, જેમણે આ વીરવાડીને જાગૃત કર્યું છે, કે જેમણે આ મંદિરને માત્ર નવસારી નહીં પણ સાથે જ જો વાત કરવામાં આવે તો દેશ વિદેશની અંદર અને સૌ કોઈ જણો જાણે છે કે મિની સારંગપુર ધામ એટલે કે વીરવાડી હનુમાનજી મંદિર અને એ બજરંગદાસ બાપુ કે જેમની તપશ્ચર્યાનું આ ફળ છે. અને તમે જોશો તો એ આજે વિદાય લઈ રહ્યા છે, તો એ દ્રશ્યો કરુણ દ્રશ્યો છે, પણ એ કરુણ દ્રશ્યો આપ સમક્ષ રજૂ કરતાં અમારું પણ હૈયું કાપી રહ્યું છે. અને માટે જ એક સૂત્ર બનાવવામાં આવ્યું કે સ્વામી સે સેવક બળો, અને આજે હકીકતમાં એ સેવક મહાન થઈ ગયા અને હનુમાનજીની ભક્તિ કરતાં કરતાં પ્રભુ શ્રી રામના ચરણોમાં એ પહોંચ્યા. તો આ વિદાયની વેળા આપ સૌની પણ એક વિનંતી છે કે આજના કાર્યક્રમ દરમિયાન, આ શ્રદ્ધાંજલિ દરમિયાન આપ પણ જય શ્રી રામ લખી અને બાપુના માટે શાંતિ પ્રાર્થના કરો એવી આશા સહ નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.